નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આજે આપણે આવતા આખા એક અઠવાડિયા સુધી કેવું વાતાવરણ રહેશે, કેવી ઠંડી પડશે કે કેવું ઝાકળ જોવા મળશે, પવન કેવો ફૂંકાશે જેવી જાણકારી મેળવીશું. અને આજે આપણી પાસે ગુજરાતના તમામ ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે જે તમારા પાકને સીધી અસર કરી શકે છે. જાન્યુઆરીનું પ્રથમ અઠવાડિયું હાલમાં નોર્મલ ઠંડી સાથે ચાલી રહ્યું છે. ગુજરાતમાં હજુ સુધી ઠંડીનો રેકોર્ડ તૂટ્યો નથી, પરંતુ માઉન્ટ આબુએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને આવી જ તીવ્ર ઠંડી આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. આગામી દિવસોનું તાપમાન 8, 9, 10 જાન્યુઆરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવા જઈ રહ્યો છે અને જેથી ઠંડીમાં રાહત રહેશે. જ્યારે 11 જાન્યુઆરી પછી ફરીથી ઠંડી તીવ્ર બનશે અને વધુ વધી શકે છે. સૌથી મહત્વપૂર્ણ ચેતવણી: પવનની ઝડપ. આ છે તમારા પાક માટે સૌથી મોટો ખતરો. 9 જાન્યુઆરી 2026થી મોટો બદલાવ. અત્યારે 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે 9 જાન્યુઆરી પછી 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી પવન ફૂંકાશે. ટુકડે ટુકડે 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવન પણ ફૂંકાશે અને આવું એક સંપૂર્ણ અઠવાડિયું એટલે કે 9 થી 15 જાન્યુઆરી સુધી જોવા મળશે. ખેડૂતો માટે તાત્કાલિક સૂચનાઓ: જો તમારી પાસે ઊંચાઈવાળા પાક હોય, ઘઉં, બાજરો, મકાઈ, તુવેર, એરંડા વગેરે, તો આગામી 1 થી 2 દિવસમાં પિયત આપી દો. પછી 9 થી 15 જાન્યુઆરી દરમિયાન પિયત આપશો નહીં, કારણ કે તીવ્ર પવનમાં પિયત આપવાથી પાક ઢળી પડે છે અને મોટું નુકસાન થાય છે. ઝાકળ વિશે અપડેટ. સામાન્ય રીતે ઝાકળ 3 થી 4 દિવસમાં વિખાઈ જાય છે, પરંતુ આ વખતે તે લાંબો સમય ચાલી શકે છે. અમુક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ વધી કે ઘટી શકે, પરંતુ તે યથાવત રહેશે. હમણાં ઝાકળમાંથી તાત્કાલિક રાહત મળવાની નથી. આગામી અઠવાડિયું એક નજરમાં. આજે, આવતીકાલે પિયત આપવા માટે સૌથી યોગ્ય સમય: 8, 9, 10 જાન્યુઆરી ઠંડીમાં થોડી રાહત. 9 થી 15 જાન્યુઆરી તીવ્ર પવન, પિયત ન આપો. 11 જાન્યુઆરી પછી ફરીથી તીવ્ર ઠંડી. યાદ રાખો, આ માહિતી તમારા સમગ્ર શિયાળુ પાકને બચાવી શકે છે. આગામી 48 કલાક તમારા માટે નિર્ણાયક છે. જો તમારે પિયત આપવું હોય તો આજે કે આવતીકાલે આપી દો. 9 તારીખ સુધી રાહ જોશો નહીં. આ મહત્વપૂર્ણ માહિતીને દરેક ખેડૂત સુધી પહોંચાડો. આ વિડીયોને લાઇક કરો અને દરેક ગ્રુપમાં શેર કરો. એગ્રી ટોક ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી મહત્વપૂર્ણ અપડેટ્સ તમને મળતી રહે. આગામી વિડીયોમાં વધુ વિશેષ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી સાવધાન રહો અને સમજદારીથી નિર્ણય લો. નમસ્કાર, અને યાદ રાખો, સમયસર માહિતી જ સફળ ખેતીની ચાવી છે. એગ્રી ટોક, તમારા પાકનો વિશ્વાસુ સાથી.